અત્યાર લગીને આપણે જોયું કે બેઝિક માટે ઘણા બધા દાખલા યુટ્યુબમાં જોઈ લીધા છે, પણ સ્ટાન્ડર્ડ માટે આ વર્ષે કંઈક એવું લાગે છે કે આવું કંઈક પૂછાઈ શકે. કેમ? કારણ કે દેખાયો નથી કોઈ જગ્યાએ. તો સ્ટાન્ડર્ડના બાળકો માટે એક સરસ મજાનો દાખલો આપણે લઈને આવ્યા છીએ આજે, જે મીન વિશે છે, મધ્યસ્થ વિશે છે, અને જેમાં આપણને f1 અને f2 ની વેલ્યુ જ્યારે સાથે આપેલી હોય, f1 અને f2 ની વેલ્યુ જ્યારે સાથે આપેલી હોય ત્યારે આપણે કઈ રીતે ગણવું છે. આજનો પ્રશ્ન છે મીન વિશે, એટલે કે મધ્યસ્થ વિશે. અહીંયા આપણને સંખ્યામાં સેલેરી આપેલી છે. સેલેરીમાં જોઈએ 10,000 થી 15,000, 15,000 થી 20,000, તે જ પ્રમાણે 35,000 થી 40,000. કેટલા એમ્પ્લોયીઝની છે? તો 18. અહીંયા આપણને f1 અને f2 બે કિંમત આપેલી છે. f1 અને f2 બંને શોધવાના છે આપણે. 15, 22 અને 22. ચાલો, સંખ્યામાં આપણને આપેલું છે ટોટલ એમ્પ્લોયીઝ કેટલા છે? 100 એમ્પ્લોયીઝ છે, અને મીન એટલે કે મધ્યસ્થ આપણને આપેલો છે 24,800 રૂપિયા. આપણે અત્યાર લગી ઘણા બધા દાખલા જોયા કે x બરાબર 7 આવે છે, x બરાબર 8, y બરાબર 8 આવે છે. આ બધા જ દાખલામાં અને આ દાખલામાં થોડોક ડિફરન્ટ છે, માટે એવું કહેવાય કે આ દાખલો કદાચ આ વર્ષે હોઈ શકે. એટલે તૈયારી કરી લેવી. કઈ રીતે કરીશું? તો સૌપ્રથમ આપણે CF થી સ્ટાર્ટ કરીએ. તો CF બનાવવા માટે આપણે જોયું હતું કે 18 તો 18 વત્તા f1 તો 18 વત્તા f1. આગળની કિંમતો મળી 18 વત્તા f1 વત્તા f2. 18 વત્તા 15 બરાબર 33 વત્તા f1 વત્તા f2. 33 વત્તા 12 એટલે 45 વત્તા f1 વત્તા f2. 45 વત્તા 22 એટલે 67 વત્તા f1 વત્તા f2. આગળ આપણે સંખ્યા આપેલું છે ટોટલ એમ્પ્લોયીઝ કેટલા છે? તો 100. મીન આપેલો છે 24,800. મીન જો 24,800 આપેલો હોય તો બોક્સ આપણે ક્યાં બનાવવું રહેશે તે ખાસ. તો 24,800 કોની વચ્ચે આવે છે? તો 20,000 થી માંડી અને 25,000 ની વચ્ચે. આ બોક્સ મળી જાય એટલે આપણે દરેક કિંમત મળી જાય. પહેલું L તો 20,000, F તો F2, CF બરાબર તેના ઉપરનો એટલે 18 વત્તા F1, H બરાબર આપણને 5,000 આપેલા છે, N આપણને 100 આપેલા છે, 100/2 = 50. આપણી પાસે 67 વત્તા f1 વત્તા f2 આપેલા હતા બરાબર 100. માટે f1 વત્તા f2 ની કિંમત કેટલી મળશે? 33. આને સમીકરણ નંબર આપણે 1 આપી દઈએ. ત્યારબાદ જેમ આપણે દાખલો કરતા તે જ રીતે થોડોક ચેન્જીસ અહીંયા આવે છે. એ ચેન્જીસ કયો છે આપણે જોઈશું. સમીકરણ લખ્યું. સમીકરણ 2 24,800 બરાબર 20,000 વત્તા 50 ઓછા. લાસ્ટ ટાઈમ આપણે વાત કરી તે મુજબ કૌંસ કરવાનું ભૂલવો નહીં. કૌંસમાં CF ની કિંમત upon F2 મલ્ટીપ્લાય 5,000. આગળ જોઈએ સાદુરૂપ આપીએ તો 50 ઓછા 18 ઓછા F1 થશે ગુણ્યા 5,000 છેદમાં F2. 20,000 આ બાજુ 4,800 બરાબર 32 ઓછા F1 ગુણ્યા 5,000 upon F2. આ 5,000 ગુણાકારમાં છે, આ બાજુ છે તો ભાગાકારમાં જતા રહે એટલે 4,800 ભાગ્યા 5,000 કરીશું એટલે 0.96 બરાબર 32 ઓછા F1 upon F2 મળશે. હવે આપણે આના પર એક સમીકરણ મેળવીશું. F2 આ બાજુ ગુણી નાખીએ એટલે F1 વત્તા 0.96 F2 = 32. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 માં F1 અને F2 ની બંનેની વેલ્યુ આપણને મળી ગઈ એટલે ચેપ્ટર નંબર 3 મુજબ આપણે જતા રહીએ, બંનેનો લોપ લઈ લઈએ. F1 વત્તા F2 બરાબર 33. F1 વત્તા 0.96 F2 = 32. માઈનસ માઈનસ અને માઈનસ બાદબાકી કરીએ 0.04 F2 બરાબર 1. મારે F2 ની વેલ્યુ કેટલી મળે છે? 1 ગુણ્યા 100/4 એટલે F2 આપણને મળશે 25. ઇક્વેશન નંબર 3. F2 ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 માં મૂકી દઈએ તો F1 વત્તા F2 બરાબર 33. F1 વત્તા 25 બરાબર 33. મારે F1 ની વેલ્યુ આપણને મળશે 0.8 એટલે F1 બરાબર 8, F2 બરાબર 25 મળશે.